પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય જે છે આગળ વધારીએ છીએ. અંકશાસ્ત્ર વિષય જે છે આપણે જાણી રહ્યા છીએ. #ન્યુમરોલોજી #નંબર 4. તો અહીંયા 4 નંબર જે છે એ નો જે ગ્રહ છે એ રાહુ આવે છે. તારીખ પ્રમાણે જોવા જઈએ તો 4 તારીખ, 13 તારીખ, 22 તારીખ અને 31 તારીખ. બરાબર છે. હવે આગળ વધીએ તો રાહુ જે છે એ આ અંકનો માલિક થાય છે, ગ્રહ થાય છે. બરાબર છે. તો અહીંયા જે છે જે જાતકોનો જન્માંક 4 આવે, 4 હોય, તેમને શિવશક્તિની આરાધના, પૂજા, ઉપાસના કરી શકે છે અને વિષ્ણુ ભગવાનની જે છે એ પૂજાપાઠ કે મંત્ર જાપ કરી શકે છે. બરાબર છે. આના સિવાય 12 મહિનાની અંદર જે શુભ દિવસો છે, શુભ મહિનાઓ છે, એ આપણે જોવા જઈએ તો અહીંયા 21 માર્ચથી લઈને 20 એપ્રિલ સુધી અને 21 જુલાઈથી લઈને 20 ઓગસ્ટ સુધી. બરાબર છે. આ દિવસો જે છે એ જે તે જાતક માટે શુભ રહેશે. કલરમાં આપણે વાત કરીએ તો જે લાઇટ કલરો હોય એ શુભ છે. તેના સિવાય વાદળી, રાખોડી અને ખાખી, આ 3 કલર જે છે એ શુભ રહેશે. બરાબર છે. ભાગ્યોદયના વર્ષ આપણે જોવા જઈએ કે કઈ ઉંમરે અથવા તો ક્યારે ભાગ્યોદય થઈ શકે છે 4 નંબરના જાતકો માટે, તો એક છે 19મા વર્ષે અને બીજું છે 22મા વર્ષે. બરાબર છે. હવે જે જાતકોનો જન્માંક 4 હોય, બરાબર છે, તો અહીંયા પ્લસ પોઈન્ટ એ છે કે આનો જે ગ્રહ છે એ રાહુ થાય છે. બરાબર છે. તો મારા મત પ્રમાણે 4 નંબર જે છે, જે આ કળયુગ ચાલે છે, 4 નંબરનો ચોથો યુગ જે ચાલે છે અને જે પ્રમાણે સમય વર્તમાન ચાલી રહ્યો છે અને આવનારો સમય જે આવશે, તો અહીંયા 4 નંબરના જાતકો જે છે એ પોતાના જીવનમાં ધારે તે પ્રાપ્ત કરી શકે છે, જે વિચારે તે પ્રાપ્ત કરી શકે છે. એટલે કે 9 નંબરમાંથી જો હું જે છે એ બળવાન કોઈ અંક હોય, બરાબર છે, તો એ છે મારા મત પ્રમાણે 4 નંબર છે. બરાબર છે. દરેક અંક જે છે એ પોતાનું આગવું મહત્ત્વ દર્શાવે છે, પણ આ જે 4 નંબર મેં તમને જણાવ્યું એ મારો પોતાનો અંગત મત છે અને હાલમાં જે કળયુગ ચાલી રહ્યો છે, જે સમય ચાલી રહ્યો છે, તે પ્રમાણે જે છે હું તમને સલાહ આપી રહ્યો છું. બરાબર છે. તો અહીંયા જે છે એ 4 નંબર જે છે એ મારા મત પ્રમાણે બળવાન છે. બરાબર છે. તો અહીંયા જે છે એ આપણે જાણ્યું કે 4 નંબરનું શું મહત્ત્વ છે. બીજું આપણે જે છે એ 4 નંબર માટે કયો વાર શુભ છે, તો એ આવે છે રવિવાર. ખાસ ધ્યાન રાખજો. રાહુનો અંક છે, એટલે કે જે છે એ 4 નંબર છે, રાહુનો અંક છે, એટલે એનો મતલબ એ નથી કે શનિવાર આવે કે શનિ છે. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો.
4 નંબરના જાતકો માટે શુભ વાર થાય છે રવિવાર. બરાબર છે. તો અહીંયા જે સૂર્યનો વાર થાય છે એટલે કે જે 1 નંબરનો વાર થાય છે એ જ 4 નંબરનો વાર થાય છે. બરાબર છે. તો અહીંયા જે છે એ આજનો આપણો ટૉપિક હતો #ન્યુમરોલોજી #નંબર 4.